अपराध, न्याय, प्रजानो आवाज, लोकशाही, अत्याचार सहन करती प्रजा, प्रजानो आवाज एटले अमे बनीशु तमारो आवाज। टीवी 92 गुजरातनो आवाज। अशरफी न्यूज चैनल में आपनु स्वागत है। हूँ छू हाजी मौलाना रुस्तम अशरफ, कमरी दरियाई अशरफी। समाचारों विस्तारथी जोता पहला करी लईए एक नजर आजना मुख्य समाचारों पर। ભરૂચ ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં ખાતેદારોને નાણાં ન મળતા આખરે ખાતેદારોએ હોબાળો મચાવ્યો। ઓલપાડ નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો। છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપે 4 બેઠકોમાંથી 3 બેઠકો કબજે કરી, જ્યારે કોંગ્રેસે 1 બેઠક। સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી પ્રાથમિક શાળાના શિક્ષકે તેની ગરિમાને ગીરવે મૂકી। છોટાઉદેપુર જિલ્લાના ગેલપુર ગામ ખાતે એક લીમડાના વૃક્ષમાંથી અચાનક આગ નીકળતા કુતૂહલ સર્જાયું। હવે સમાચારો વિસ્તારથી। રાજકોટ વિસ્તારના હમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે રાજકોટ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો, જેથી રાજકોટ નગરપાલિકામાં ભાજપનું શાસન આવતા કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જો આ રિપોર્ટમાં। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જીત છે। આ જીત છે એ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જીત છે। આ જીત છે એ સમગ્ર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે નિર્ણય શક્તિ છે એની જીત છે। કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે, પરંતુ જનતાએ પણ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને કોંગ્રેસના મિત્રો જે દેશ માટે નિર્ણયો લેવાય છે એ નિર્ણયનો પણ વિરોધ કરી અને બંધ જેવા એલાનો આપે છે એને જનતાએ જાકારો આપ્યો છે। આ જીતને કારણે સ્પષ્ટ પ્રતિપાદિત થઈ ગયું છે કે 2017માં ભારતીય જનતા પાર્ટીની જીત ગુજરાતમાં। જનધનમાં નાણાં જમા કરાવનારાઓ જેલમાં જશે, પૈસા ગરીબોને મળશે, નરેન્દ્ર મોદી। અરાવલી વિસ્તારના હમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે અરાવલી વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। ફિફા વર્લ્ડ કપ 2022 માટે ભારત કતારની પોલીસને તાલીમ આપશે। ભરૂચ વિસ્તારના હમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ભરૂચ વિસ્તારની સવર્ણ વિદ્યાધામ ખાતે સમૂહમાં નખ કાપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,
જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલી મિત્રો મળી આશરે 1560 જેટલા વ્યક્તિઓએ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું છે. જો આ રિપોર્ટમાં આજરોજ શ્રવણ વિદ્યાધામમાં નખ કાપવાનો કાર્યક્રમ વિદ્યાર્થી, વાલી અને શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં 1560થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીગણનો સમાવેશ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ યોજવા પાછળનું મુખ્ય કારણ એવું કહેવાય છે કે સ્વચ્છ તનમાં જ સ્વચ્છ મન રહેલું છે, જેને ધ્યાનમાં રાખીને અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં અમે અમારી સ્કૂલનું નામ નોંધાવી શકીએ અને દેશ અને સમાજને એક ચોક્કસ પ્રકારનો સંદેશ આપી શકીએ, એને ધ્યાનમાં રાખીને આ નખ કાપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા શરીરને તો તંદુરસ્ત રાખીશું પણ એની સાથે મન પણ તંદુરસ્ત રહે અને કોઈ પણ પ્રકારના રોગચારાને જન્મ ન મળે નખ દ્વારા, એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ શ્રવણ વિદ્યાધામે યોજે. આજે અમારી શાળામાં નખ કાપવાનો કાર્યક્રમ યોજાયો હતો. હું આ નખ કાપવાના કાર્યક્રમમાં પણ મેં ભાગ લેલ છે. અમારા શાળામાં લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં મેં નામ નોંધાયું છે, જેનો અમને ખૂબ જ મહત્વ થયું છે. નખ વધવાથી આપણે ખૂબ જ સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. આજના દિવસે અમારી શાળાએ સરસ નખ કાપવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો, જેમાં તમામ બાળકો, વિદ્યાર્થીઓ અને અમારા શિક્ષકગણોએ સાથ આપ્યો અને અમે લોકોએ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. એનો અમને ખૂબ જ આનંદ છે. નખ કાપવાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થતું નથી અને આપણે રોગ સામે રક્ષણ મેળવી શકીએ છીએ. અમુકવાર આ નખોથી આપણા શરીરને પણ નુકસાન થતું હોય છે, તેનાથી પણ મોદી ફકીર નહીં પણ બહુ મોટો માલદાર, માયાવતી. બોડેલી વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે બોડેલી વિસ્તારના ગેલપુર ગામ ખાતે અચાનક એક લીમડાના વૃક્ષમાંથી આશરે સતત 3 દિવસ સુધી આગ નીકળી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આખરે ફાયર બ્રિગેડના સહકારથી આગને કાબૂમાં લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો આ રિપોર્ટમાં બોડેલી પાસેના ઘેલપુરમાં લીમડાના વૃક્ષમાં ઓચિંતા આગ લાગતા ગ્રામજનોમાં દહેશત વ્યાપી ગઈ હતી. આગ ઓલવવા ગ્રામજનોએ ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. પછી બોડેલી માર્કેટનો લાઈવ બોમ્બો પણ બોલાવ્યો હતો. 2 ફાયર ફાઈટરના પાણી છંટકાવ થયા પછી આગ કાબૂમાં આવી હતી અને સાંજે માત્ર શમી ગયેલી આગનો ધુમાડો દેખાતો હતો. જો કે બીજા દિવસે એટલે કે આજે સવારે ફરીથી પેલા વૃક્ષમાંથી પહેલા કરતા પણ વધુ જોરથી લપકારા મારતી આગ જોવા મળી હતી. ગામમાં આ અંગે લોકોમાં ધાર્મિક માન્યતાઓ જોડીને પણ ઘટનાને જોવામાં આવી રહી છે. આજથી 6-7 વર્ષ પહેલા આ ગામમાં ભેદી રીતે આસમાનમાંથી પથરા પડવાની ઘટનાને પણ બનતી હતી. હવે પુનઃ આ ગામમાં લીમડાના વૃક્ષમાં 3 દિવસથી આગ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બોડેલી તાલુકાના ઘેલપુર ગામે પરમ દિવસે અચાનક લીમડામાં આગ લાગી. એટલે રાત્રે ટ્રાય કર્યો ઓલવાનો પણ કંઈ ઓલવાયું ના, અને બીજા દિવસે ફાયર બ્રિગેડમાંથી 2 બંબાનું પાણી બી એમાં છાંટી દીધું પણ કંઈ ઓલવાયું ના. અને સાંજે જોવામાં આવ્યું તો એમ ધુમાડો બોમડો કંઈ નીકળતું નહોતું, એટલે અમને એવું લાગ્યું કે આગ હવે શાંત પડી ગઈ છે. અને સવારે પછી જોયું તે 7-8 વાગે ફરી અચાનક અગ્નિના જ્વાળાઓ અંદરથી નીકળવા લાગ્યા. એટલે ગામ લોકોને ચિંતા ભરાઈ ગઈ છે કે વર્ષો પહેલા 7 વર્ષ પહેલા અમારા ગામમાં અચાનક ગમે ત્યાંથી પથ્થર આવીને પડતા હતા, તે લોકોને એની ચિંતા હતી કે આ આવું કેમ થાય છે. અને એમ જોવા જઈએ તો ધાર્મિક માન્યતાઓ ઘેલપુર ગામમાં વધારે માને છે લોકો, એટલે અમારે કુતૂહલ વસ આ બધું જાણવું પડે કે આ શું કારણ છે, આવું કેમ બને છે. ઘેલપુર ગામમાં બોડેલી તાલુકાની અંદર ઘેલપુર ગામ છે. દરબાર ફળિયાની અંદર એક લીમડો છે, વર્ષો અગાઉ પુરાણો લીમડો છે. અને એ રાત્રે પરમ દિવસે રાત્રે 10 વાગ્યાથી આગ લાગેલી. અમે અગ્નિ શાંતિ કેન્દ્રની અંદર શિવભાઈએ ફોન કર્યો. અગ્નિ શાંતિ કેન્દ્રની અંદર બંબો બી આવ્યો, 2 વખત ભરીને 2 વખત છાંટ્યો, પછી શાંત પડ્યું નથી. આ અગાઉ વર્ષો ઘણો પુરાણો લીમડો છે, પણ કેવી રીતે આગ લાગી એ કોઈને ખબર પડી નથી. અચ્છા, આ પહેલા કોઈ તમારા ગામમાં કોઈ ઘટના બની કે? હા, અમારા ગામના લગભગ 2-3-5-6 વર્ષ પહેલા પથ્થર પડતા હતા. એ પથ્થરની કાર્યવાહી કરી પછી પથ્થર પડતા નહીં, અને આ હમણાં લીમડાનો બનાવ બન્યો. એટલે પથ્થર પડતા હતા એટલે કેવી રીતે પડતા હતા, એનું શું કારણ હતું? એનું કારણ કઈ નતું, પણ કે ઉપરથી પથ્થર પડતા હતા આકસ્મિક. ઉપરથી એટલે કઈ ઝાડ પરથી? ના, ઝાડ પરથી નહીં. તે કઈ રીતે પડતા હતા કોઈને ખબર નથી પડતી એમ. પછી એનો શું તમે ઈલાજ કર્યો? એનો ઈલાજ અમે કરેલો, બધા ભેગા ગામ ભેગું થઈ અને જે બળવા ભૂએ કરે તે કરી હતી. ત્યાં પછી પથ્થર પણ બંધ થાય. ત્યાં પછી આ લીમડો અત્યારે 3 દિવસથી સર્ગે છે. લીમડો હરગો ત્યારે તમારે શું ગામમાં કોઈને કોઈ માન્યતા કશું નતું. અમારે ધાર્મિક લીમડા અમે પૂંજાય છે તે રીતે અમે ધાર્મિક લીમડો હતો, પણ આ પોલો છે એટલે કઈ રીતે સાઈડ કોઈને ખબર પડી ના.
અચ્છા, હવે શું કરવાના તમે એને? હવે એને શું કરવાનું, હવે સળગે તો સળગી જવા દે, પડી જશે, બીજું શું. ગુજરાત પોલીસ દળના 11 આઈપીએસ અને એસપીએસ અધિકારીઓની બદલી. છોટાઉદેપુર વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે છોટાઉદેપુર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 4 બેઠકોમાંથી 3 બેઠકો ભાજપે કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસના ફારે 1 બેઠક ગઈ હતી. આમ છોટાઉદેપુર વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ વિજય યાત્રા કાઢી વિજયની ખુશી મનાવી હતી. જો આ રિપોર્ટમાં हमारा युवा नेता ઝહીરભાઈ મકરાણીની આ જીત થઈ છે. આ જીત છે યુવાનોની, આ જીત છે યુવા શક્તિ, યુવા સંગ્રામ, યુવા કોંગ્રેસની. આ જીતની અંદર જે યુવાનોએ પૂરેપૂરી તાકાત લગાવી, બુઝુર્ગોએ, બહેનોએ, ભાઈઓએ, તમામ લોકોએ અમારા યુવા નેતા ઉપર જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ સર્વનો છે અને એ આશીર્વાદની સામે અમે આવનાર દિવસોમાં સારામાં સારી પ્રગતિ કરીશું, સર્વાંગી વિકાસ કરીશું. આજે ભારતીય જનતા પાર્ટીની પેનલની વિજય થયો છે અને એ વિજય આજે અમારો પેનલના ઉમેદવારોનો નથી પણ અમારા ભાઈ બહેનોનો, કાર્યકર્તા ભાઈ બહેનોનો આજે જીત થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ અમારી પર જે વિશ્વાસ મૂકીને અમને ઉમેદવારી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આજનો સમય એવો ચાલી રહ્યો છે કે 500,000ની નોટો રદ કરી છે માનનીય પીએમ સાહેબે, નરેન્દ્ર મોદી સાહેબે, પણ એની કોઈ જ અસર નથી અને લોકો એમનાથી ખુશ છે. અને આજે પણ એ સાબિત કરી બતાવ્યું છે કે ભારતની જનતા નરેન્દ્ર મોદી સાહેબ સાથે છે. રોકડા રૂપિયા 40 લાખ પકડવાના પ્રકરણમાં તાપીમાંથી બદલી પામેલા પ્રાયોજન અધિકારી સામે ભ્રષ્ટાચારનો ગુનો. માંગરોળ વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલા કરતા માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારની પ્રજાજનોએ આરોપી શિક્ષક ઉપર ફિટકાર વરસાવી હતી. જો આ રિપોર્ટમાં. આમ તો શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે શિક્ષક જ વિદ્યાર્થીઓના સંસ્કારનું સિંચન કરે છે, પરંતુ કહેવતો હવે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહી છે. જી હા, સુરતમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. માંગરોળના મોસાલી ખાતે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાના મોસાલી ગામે નવી નગરી ખાતે કાર્યરત પ્રાથમિક શાળામાં જ ફરજ બજાવતા શિક્ષકે તેની શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષીય વિદ્યાર્થીની સાથે શારીરિક અલ્પડા કરતા મામલો માંગરોળ પોલીસ મથકે પહોંચ્યો હતો અને માંગરોળ પોલીસે ભોગ બનનાર વિદ્યાર્થીના માતા પિતાની ફરિયાદના આધારે ગણતરીના જ કલાકોમાં નરાધમ શિક્ષકને જેલ હવાલે કર્યો હતો. ગઈકાલે તારીખ 28/11/16ના રોજ ભોગ બનનાર દીકરીના પિતાએ ફરિયાદ આપી હતી કે તેમની દીકરી મોસાલી ખાતે નવી નગરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, જેને ઝાડુ પોતું મારવાના બહાને વર્ગખંડમાં બોલાવી શિક્ષક સુરેશભાઈ સગનભાઈ ચૌધરીએ શારીરિક અડપલા કર્યાની ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ ફરિયાદના પગલે સર્કલ ઇન્સ્પેક્ટર સાહેબ MB રાઠોડ સાહેબ નાઓ આગળની તપાસ કરી રહ્યા છે અને હાલ આરોપીની અટક કરવામાં આવી છે. આગળની તપાસ ચાલુ છે. માંગરોળ તાલુકાના મોસાલી ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુરેશ છગન ચૌધરી ગતરોજ શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી અને બાપુનગર મોસાલી ખાતે રહેતી એક 9 વર્ષીય વિદ્યાર્થીની સાથે શાળાની રિસેસ દરમિયાન વર્ગખંડ બહાર ઝાડુ મારી રહી હતી. તે સમય દરમિયાન શાળાના લંપટ શિક્ષક સુરેશ ચૌધરીએ વિદ્યાર્થીને વર્ગખંડમાં ઝાડુ મારવા માટે બોલાવી હતી. શાળાના લંપટ શિક્ષકે ઝાડુ મારવાના બહાને ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અલ્પડા કર્યા હતા. ત્યારે વર્ગખંડની અંદર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતી વેળાએ અન્ય વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર પહોંચી જતા લંપટ શિક્ષક વર્ગખંડની બહાર જતો રહ્યો હતો. બપોરે 2 વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જઈને એની સાથે શિક્ષકે કરેલા વર્તન અંગે
માતા પિતાને વાત કરી હતી, જે બાદ વિદ્યાર્થીનીના માતાએ આ સમગ્ર ઘટનાની જાણ તેમના પિતાને કરતા વિદ્યાર્થીનીના માતા પિતાએ લંપટ શિક્ષક વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મોસાલી પ્રાથમિક શાળામાં મારી છોકરી 4થા ક્લાસમાં અભ્યાસ કરે છે. 1:30 વાગ્યાના ગાળામાં બહાર સ્કૂલના સાફ સફાઈ કરતા હતા. તે મીડિયા સાઈડ પર મારી છોકરી બહુ ઊભેલી હતી. મને સરે એને ક્લાસમાં બોલાવીને દરવાજા બંધ કરી દીધા અને એની હાથે છેડખાની કરવા માંડ્યા. એટલે મારી સાઈડ પર બીજા છોકરા આવ્યા, એના અવાજ સાંભળીને સર બહાર નીકળી ગયા અને મારી છોકરી 1:45 વાગે ઘરે આવી અને મને કીધું. મેં પછી એના પપ્પાને ફોન કર્યો. એના પપ્પા પછી આવ્યા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. આજે મારી છોકરી છે, કાલે ઉઠીને બીજાની છોકરી છે. આજે મારી છોકરી સાથે આવું કંઈ થઈ જશે તો મેં તો હાથ ધોઈને મેં તો મારી છોકરીને એના લઈને તમે કઈ બી કાર્યવાહી કરો, એને સખ્ત સજા થવી જોઈએ. પોલીસ ફરિયાદ કરી? હા, કરી છે. આ સમગ્ર ઘટનાને પગલે ભોગ બનનાર વિદ્યાર્થીનીના વાલીમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે વિદ્યાર્થીનીના માતા પિતા એટલી જ અપેક્ષા રાખી રહ્યા છે કે આ શાળાના શિક્ષકની કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી કરીને અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ આવી ઘટના નહીં બને. શિક્ષકના કાળા કરતૂતની જો વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ સુરત શહેરમાં આવેલ પીપી સવાણી સ્કૂલમાં પણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીની છેડતી કરવાની ઘટના સામે આવી હતી. ત્યારે એક જ સપ્તાહમાં સુરતના શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીની સાથે છેડતીની 2 અલગ અલગ ઘટના બનતા વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જી બેન, શું નામ તમારું? મારું નામ ધર્મિષ્ઠાબેન રામપતભાઈ પ્રજાપતિ છે. તમારો હોદ્દો શું? મુખ્ય શિક્ષક. બેન, જે રીતે જે અહીંયા ધોરણ 3 અને 4ના જે શિક્ષક છે એમની સામે આક્ષેપ થયો છે, એમણે બાળકી સાથે છેડતી કર્યાનું શું છે આમાં? એ તો અમને તો કંઈ ખબર નથી, પણ આ બહારથી જાણવા મળ્યું, સાહેબને લઈ ગયા પછી અમને ખબર પડી. ઉપલા લેવલે અમે જાણ કરીશું. આવા શિક્ષકોને ખરેખર સ્કૂલમાંથી કાઢવા જોઈએ ને? વાલીઓની ફરિયાદ છે એટલે હવે તમે ઉપર શિક્ષક અધિકારીને રજૂઆત કરશો? હા, હમણાં ટીપીઓ સાહેબને અમે જાણ કરી છે. હાલ માંગરોળ પોલીસે ભોગ બનનાર વિદ્યાર્થીનીના માતા પિતાની ફરિયાદના આધારે શાળાના શિક્ષકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 12 કરોડની જૂની નોટ જમા કરાવનાર પીપલોદના બિલ્ડર જૂથની તપાસ જારી. ઓલપાડ વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ઓલપાડ નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડી વિજયની ખુશીને વધાવી ખુશી વ્યક્ત કરી હતી. જો આ રિપોર્ટમાં. ગુજરાતની અંદર તારીખ 27/11/2016 ના રોજ પાલિકાની ચૂંટણી યોજવામાં આવી હતી અને મતદાન દિવસથી જ ભાજપના કાર્યકર્તાઓ ભારે ઉત્સાહમાં જોવા મળતા હતા અને મતદાનના દિવસથી જ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતગણતરી હોય અને સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો પછાડી અગાઉના વર્ષ કરતાં વધુ સીટો મેળવી હોય, જેને ઠેર ઠેર ફરી પાછા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી. જેના ભાગરૂપે ઓલપાડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીની સંગઠન ટીમ દ્વારા ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલની આગેવાનીમાં ઓલપાડના મુખ્ય બજારમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. જોકે સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો ફરી પાછો લહેરાતા આવનાર દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તો નવાય નહીં. ગુજરાતમાં યોજાયેલ નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજરોજ મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો સમગ્ર ગુજરાતમાં લહેરાયો છે, જેના વધામણા સમગ્ર ગુજરાતમાં થઈ રહ્યા છે. ત્યારે આજરોજ ઓલપાડ ખાતે ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા એની ઉજવણી કરવામાં આવેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વિકાસ હેઠળ ગુજરાતની પ્રજાએ આજે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જ છે અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે 2 સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, જેનાથી પૂરો દેશ અને સામાન્ય અને મધ્યમ વર્ગની પ્રજા પણ પ્રભાવિત થઈ છે અને આજે એમણે સાબિત કરી આપ્યું છે કે ગુજરાતની નહીં પરંતુ સમગ્ર ભારતની પ્રજા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે છે, જેનો જીવતો જાગતો ઉદાહરણ આ ગુજરાતના ઇલેક્શનોમાં થયેલી ભવ્ય જીત છે. આવનારા દિવસોમાં પણ
ભારતીય જનતા સમગ્ર ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીની પડખે રહેશે અને આ જ રીતે ગુજરાતનો વિકાસ સૌના સાથ સૌના વિકાસ થકી આગળ વધશે એની ચોક્કસ મને ખાતરી છે. 2000ની નોટ ભ્રષ્ટાચારીઓ માટે આશીર્વાદરૂપ બની, આમ જનતા માટે આફતરૂપ બની. ભરૂચ વિસ્તારના અમારી ચેનલના સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ભરૂચ ખાતે આવેલ બેંક ઓફ બરોડાના કર્મચારીઓની લાલિયાવારીના કારણે ભરૂચની બેંક ઓફ બરોડાના ખાતેદારોએ હોબાળો મચાવ્યો હતો. આખરે ભરૂચની પોલીસને બોલાવવાની જરૂર પડી હતી, જ્યારે કે ભરૂચ પોલીસે સૂઝબૂઝથી કામ લેતા આખરે મામલો શાંત પડ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. જુઓ રિપોર્ટમાં. મંગળવારે હાથ ઉપર ₹0 સાથે સવારે ભરૂચ શહેરની મોહમ્મદપુરા સ્થિત આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચ ખુલતા સાથે જ પૈસા માટે પહેલેથી જ કતારોમાં ઉભેલા ખાતેદારોએ મિજાજ ગુમાવ્યો હતો. બેંકની અંદર પૈસા આપોની લોકોએ પસ્તાળ પાડતા બેંકોનો સ્ટાફ જન આક્રોશ જોઈ હચમચી ઉઠ્યો હતો. ટોળાને બેંકની લાચારી વ્યક્ત કરવા છતાં લોકો નહીં માનતા અંતે વણસતી જતી સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ કાફલો બોલાવવો પડ્યો હતો. સ્થાનિક આગેવાનો અને પોલીસની સમજાવટ તેમજ અન્ય બેંક દ્વારા રોકડાની વ્યવસ્થા કરી આપતા મામલો થાળે પડ્યો હતો. મોહમ્મદપુરા બેંક ઓફ બરોડાની શાખામાં આજ રોજ જે પૈસા લેવામાં લોકોની ભીડ લાગેલી એ માટે બેંકના મેનેજર સાહેબ અને એના ઉપઅધિકારી અહીં પધારતો એમને કીધું કે ભાઈ આશ્વાસન આપેલું કે સાહેબ અમે પર ડે અત્યારે બેલેન્સમાં બેંક બેલેન્સ ઓછું છે તો પર હેડ આપણે 10ની એવરેજ જતા રાખી દઈએ તો તમામ લોકોને ન્યાય મળી શકે એમ. બાકી જે સરકાર જે કહે છે કે 24,000 મળવા જોઈએ, જો પર હેડ 24,000 આપવા જઈશું તો પાસેથી બધા લોકોને પૈસા નહીં મળી શકે. એટલે વચ્ચે રસ્તો કાઢ્યો છે કે ભાઈ આજે 10,000 આપવા, બીજા પૈસા અમે ઉપર મંગાવી લઈએ છીએ અને લોકો સાથે અમે અન્ય નહીં થવા દઈએ. બરાબર. બેંક ખુલતા પેમેન્ટ બંધ રહેશેના બોર્ડ જોઈ કતારોમાં રહેલા લોકોએ પોતાનું કાબુ ગુમાવી દીધો હતો. ખાતેદારોના ભારે રોષ અને હંગામા બાદ અધિકારીઓએ બીઓબીની અન્ય શાખાઓ પરથી કેશ મંગાવી બની શકે તેટલા ગ્રાહકોને ઓછી વધતી રકમ આપવાનો પ્રયાસ કર્યો હતો. इसके बारे में सर ऐसे क्या है, जो कैश हमारे पास आरबीआई से जैसे आता है ना नॉर्मली, हम उसके अकॉर्डिंगली हम प्रोवाइड कर पा रहे हैं. थोड़ा पीछे से शॉर्टफॉल है, अकॉर्डिंगली हमारे डिस्ट्रीब्यूशन करते हैं और हम चाह रहे हैं भी सबको कैश मिले. कई बार होता है लिमिट 24 की 24 हम नहीं दे पाके 10 तक जितना भी मैक्सिमम मैनेज होता है हम करने की कोशिश करते हैं. और हम सोच रहे भी विद इन 1-2 डेज के अंदर ये जो प्रॉब्लम है ना सॉर्ट आउट हो जाएगी. और हमारा ये नहीं है भाई कोई पर्टिकुलर ब्रांच के साथ जाओ, कोई जगह के साथ कोई ऐसा है. अगर आप हमारा ट्रैक रिकॉर्ड भी आप जाके देखेंगे, हम दिखा सकते हैं आपको. देखेंगे तो आपको कोई किसी के साथ ऐसा नहीं भी इस ब्रांच में कम सप्लाई है, इसमें ज़्यादा ऐसा वेरिएशन वाला कोई इशू नहीं है. तो और 1-2 दिन में आज भी हमने मैनेज किया है. अभी नवसारी हमने मॉर्निंग में ही गाड़ी रवाना की कैश के लिए, क्योंकि हमारे पास दोनों जो करेंसी चेस्ट ब्रांचें आरबीआई की हैं उसके अंदर अभी बिल्कुल बैलेंस नहीं अवेलेबल नहीं है. जैसे हमारे पास नवसारी से आज आफ्टरनून आ जाएगा, हो सकता कल हम जो भी मैक्सिमम होगा हम कोशिश करेंगे आपको 10 का हो सकता 15 भी मैनेज करते हैं. तो थोड़ा सा आपको कोऑपरेट करना पड़ेगा. हम चाह रहे विद इन वीक में नॉर्मली ये चीज हो जाएगी. लोग एक्सेप्ट कर रहे हैं कि बैंक के जो कर्मचारी हैं उनके संबंधियों को पैसे मिलते हैं. नहीं ऐसा गलत है. अगर आप चाहें तो देखो जहाँ सीसीटीवी फुटेज लगे हुए हैं, सब कुछ है. आप चाहे तो अगर आपको ऐसा लग रहा है आपका अपना आदमी 1-2 अंदर बैठा सकते हैं, कोई इशू नहीं है, हमारे उसमें कोई आपत्ति नहीं है. अगर कहीं आपको लग रहा है ऐसा हो रहा है यू कैन चेक इट, नो प्रॉब्लम. નાણાં વગર રોષે ભરાયેલા ખાતેદારોએ બેંક કર્મચારીઓનો ઘેરાવો કરવા સાથે બેંકમાં હલ્લો મચાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી તેમની હાય હાય બોલાવી હતી અને વડાપ્રધાનને પબ્લિકની વચ્ચે આવી સમસ્યાની શું હાલત છે તે જોઈ. અમને પૈસા આપવા તૈયાર નથી બિલકુલ બી. આજે હું ફર્સ્ટ ટાઈમ કેશ લેવા આવી તેવી ના પાડે છે કે નો કેશ. ને પ્રાઇમ મિનિસ્ટરને કહો કે તમે ઉતરો મેદાનમાં ને જો કે આમ ઇન્સાનની શું હાલાકી છે. અમારી પાસે ખાવા પીવા માટે બી ખાલી સિમ્પલ ચાય દૂધ લેવા માટે બી પૈસા નથી. આજે તમે શું કેવી રીતે લાઈફ ગુજારીએ અને બેંકમાં આવીએ તો બેંક વાળા કહે કે નો કેશ. સ્કૂલમાં છોકરાઓને ફીસ ભરવાની છે, અમને બધાના દૂધના મહિનાના પડશો 1 મહિનો તો અમે કાઢ્યો જેમ તેમ કહીને 15-20 દાડા. હવે પાછા આવીને 1લી તારીખ ઊભી છે. અમારા પૈસા તો લઈ લીધા જે 10-15 હજાર અમારા પાસે જમા હતા. તો હવે અમે કેશ તો રિટર્ન કરો. અમે આમાં પર તો પ્રાઇમ મિનિસ્ટરને રિક્વેસ્ટ કરીશ કે તમે આવીને આમ જનતાની હાલાકી જોવો કે કેવી હાલાકીથી રહે છે. ના બેંકમાં અંદર ને અંદર એ લોકો બધું સેટિંગ કરે છે ને અમને પૈસા આપતા નથી. 10,000 रुपए होता है उनको 5,000 तो दो. गरीब लोगों का मरण है, वाफर किस तरह सके. दूध वाला नहीं देगा, बाजार में जाएंगे कोई छूटे नहीं देगा, कोई दूसरी दुकान पे जाएंगे मेडिकलों में जाएंगे वो छूटे नहीं देगा. तो गरीब लोगों का मरण है. साग भाजी लाने जाते वो छूटे नहीं देता था. क्या करेंगे गरीब लोग, कहाँ जाएंगे गरीब लोग, किसके पास जाएंगे. बैंक वाले आज पैसे देने का ना बोल रहे, लेंगे तो क्या करेंगे. हम बैठे रहेंगे
में भी कोई नहीं देता, भीख में भी लोग कहते कि तुम जुआन है, तुम नौकरी करो, धंधा करो, तो कहाँ से हम करेंगे? हमारी परिस्थिति ऐसी है कि हम काम धंधा नहीं करते, हम बीमार से मारेंगे, हमारे से काम नहीं होता, हमारे से कपड़े नहीं धोवाते, हम बर्तन नहीं घसते, हम जूतू करके घर में गुजरान चलाते हैंगे, तो हमारा क्या होगा? हमारा 2-3 बच्चे होंगे, उनका भरण पोषण कैसे हम करेंगे? અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન દ્વારા લેવામાં આવેલા નોટબંધીના નિર્ણયથી માત્ર આમ પ્રજા જ હેરાન પરેશાન થઈ ઉઠી છે, ત્યારે કાળા નાણાં અને 2 નંબરિયાઓને કોઈ અસર જોવા મળતી નથી. ત્યારે આ નોટબંધીનો નિર્ણય ક્યાં જઈને અટકશે તે જોવું રહ્યું. ભરૂચ ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં ખાતેદારોને નાણાં ન મળતા આખરે ખાતેદારોએ હોબાળો મચાવ્યો. ઓલપાડ નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો. છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપે 4 બેઠકોમાંથી 3 બેઠકો કબજે કરી, જ્યારે કોંગ્રેસે 1 બેઠક. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી પ્રાથમિક શાળાના શિક્ષકે તેની ગરિમાને ગીરવે મૂકી. છોટાઉદેપુર જિલ્લાના ગેલપુર ગામ ખાતે એક લીમડાના વૃક્ષમાંથી અચાનક આગ નીકળતા કુતૂહલ સર્જાયું. તો દર્શક મિત્રો, આ હતા અશરફી ન્યૂઝ ચેનલના સમાચારો અહીંયા સમાપ્ત થાય છે. હવે નવા સમાચારો લઈને આવીશું. ત્યાં સુધી અમારી ટીમને આપ રજા આપો અને આપ નિહાળો અશરફી ન્યૂઝ ચેનલ. अपराध, न्याय, प्रजानो आवाज, लोकशाही, अत्याचार सहन करती प्रजा, प्रजानो आवाज एटले अमे बनीशु तमारो आवाज. TV92 गुजरातनो आवाज.